તો મિત્રો જય સ્વામિનારાયણ. આજે આપણે ફલિતાંડની આપણે વાત કરી ચૂક્યા છે. વૃદ્ધિ પામતા ગર્ભ વિશે આપણે આજે જોઈશું. તો આગળનો ટોપિક એ જ ચાલુ છે બરોબર, પણ હવે અહીંયા આપણે વાત કરી ગર્ભ સ્થાપનની. ગર્ભ સ્થાપન થયા પછી ગર્ભ ધારણ તરફ આખી ઘટના બનતી હોય છે. તો જે મેં વાત કરી એ પ્રમાણે આ જે ગર્ભકોષ્ઠ કોથળી જે છે એ ગર્ભકોષ્ઠ કોથળી આ ગર્ભાશયની દિવાલ સાથે કેવી રીતે જોડાય છે. ગર્ભકોષ્ઠ કોથળી જે છે એમાંથી નીકળતા આંગળી જેવા પ્રવર્ધો, જેને આપણે જરાવી અંકુરણ કીધું, એવી રીતે ગર્ભાશયની દિવાલ, એન્ડોમેટ્રિયમ સ્તર વિઘટન પામે, ખાડો પડે બરોબર. એટલે આ જે ભાગ છે એ ભાગની અંદરથી કોષો વિભાજન પામીને આ ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લેતા હોય છે. એટલે ગર્ભનું સ્થાપનની ક્રિયા અહીંયા મિત્રો પૂરી થાય છે. હવે બીજી વાત કે આ જે ગર્ભ સ્થાપન અહીંયા પૂરું થયું, હવે ગર્ભધારણ. તો ગર્ભધારણની ક્રિયા જ્યારે થાય ત્યારે આપણે વાત કરી છે જરાયુની. તો મિત્રો ફરીથી યાદ રાખીશું કે જરાયુ જે છે એ ભ્રૂણને પોષણ આપતી એક રચના છે. કે આ ભ્રૂણ જે છે વિકાસ પામતો ભ્રૂણ, ગર્ભ સ્થાપન થઈ ગયું, હવે ગર્ભધારણ. હવે એ જરાયુ જે છે એ જરાયુનું કામ શું? તો આ જરાયુને, કારણ કે અંદર ગર્ભનો વિકાસ થતો હોય ત્યારે એને ઓક્સિજન જોઈએ, પોષક દ્રવ્યો જોઈએ, તો મળે ક્યાંથી? તો આ જરાયુ જે છે એ માતા જે ખાય પીવે ઓક્સિજન લે એ આ જરાયુ દ્વારા ગર્ભને મળતો હોય અને આનો વૃદ્ધિ વિકાસ થતો હોય છે. એવી જ રીતે આ ગર્ભની અંદર રહેલા ઉત્સર્ગ દ્રવ્યો, કારણ કે ચયાપચયની ક્રિયાઓ તો થવાની જ છે, જીવન છે એટલે, તો એ ચયાપચયની ક્રિયાઓને અંતે ઉત્પન્ન થતા નકામા દ્રવ્યો, નકામા પદાર્થો, કાર્બન ડાયોક્સાઇડ, એ પણ આ જરાયુ દ્વારા પાછા આ માતાના જે એન્ડોમેટ્રિયમ સ્તર છે ગર્ભાશય દિવાલનું, એની આ રુધિરમાં દાખલ થાય અને એ એના દ્વારા ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ થતો હોય છે. પણ મિત્રો અહીંયા આપણે જોઈએ તો જે જરાયુ છે એ જરાયુ પણ એક અંતઃસ્ત્રાવી પેશી તરીકેનું કામ કરે છે. તો અંતઃસ્ત્રાવી પેશીની અંદર શું શું આવે? આ પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે કે જરાયુ જે છે એ એક અંતઃસ્ત્રાવી પેશી તરીકેનું કામ કરે છે. કારણ કે એની અંદરથી HCG હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિક અને બીજો આવશે HPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. એ ઉપરાંત ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન. એ ઉપરાંત આ અંડપિંડ છે, એ અંડપિંડની અંદરથી સ્ત્રાવ પામતો એક રિલેક્શન પણ ઉત્પન્ન થાય છે, જે આપણે આગળ પ્રસૂતિની ક્રિયા વખતે એ પણ મહદઅંશે યોનિ માર્ગના સ્નાયુઓને શિથિલ કરે, જેના કારણે બાળ પ્રસવની ક્રિયાને એ સરળ બનાવવાનું પણ કાર્ય કરે છે. તો એ અંડપિંડમાંથી સ્ત્રાવ પામતો એક અંતઃસ્ત્રાવ જે છે એ અંતઃસ્ત્રાવને આપણે રિલેક્સિન તરીકે આપણે ઓળખીશું. તો રિલેક્શન જે અંતઃસ્ત્રાવ જે છે એ અંડપિંડની અંદરથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે. હવે એવી રીતે આની આપણે વાત કરીએ. હવે જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે. તો મિત્રો અહીંયા આપણે ફલિતાંડ અને વૃદ્ધિ પામતા ગર્ભ વિશે જોઈ લીધી વાત. હવે આની થોડીક વાત કરી લઈએ છે. તો મિત્રો એ ધ્યાન આપો. ફરીથી આપણે એની ચર્ચા કરી રહીશું. તો જો અહીંયા જરાયુ એક અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે, આ પૂછાય છે. તો મિત્રો ધ્યાન આપશો, અંતઃસ્ત્રાવી પેશીની અંદર આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. એક જરાયુ જે છે તેમાંથી HCG અને બીજો છે HPL અને ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટેરોન આ પણ ઉત્પન્ન થતા હોય છે. આના આપણે નામકરણ કરી લઈએ મિત્રો.
તો ફરીથી આપણે જોઈ લઈએ. તો મિત્રો ધ્યાન આપીએ, HCG આનું ફૂલ નેમ છે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિક. આનું ફૂલ નેમ થાય હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. HPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન અને HCG હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિક. અને ઇસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોન, આ સ્ત્રાવ તો આપણને ખબર જ છે કે સ્ત્રીની અંદર જોવા મળતા. આ ઇસ્ટ્રોજન્સ એ આપણે વાત કરેલી સૌંદર્યની સ્ત્રીની ચાવીરૂપ છે. પ્રોજેસ્ટેરોન એ ગર્ભ સ્થાપન, ગર્ભ ધારણ કરવા માટે જવાબદાર છે. તો આવી રીતે આ જરાયુ અંતઃસ્ત્રાવ પેશીની અંદરથી આવા અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય. પણ સ્ત્રીની અંદર આ ઘટના ક્યારે બને જીવનમાં? જ્યારે એ ગર્ભ ધારણ કરે, ગર્ભનો વિકાસ થતો હોય ત્યારે જ આ ઘટના બને, બાકી બનતી નથી. આ ખાસ નોંધ કરવાની જરૂર છે. આડા દિવસોમાં આ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા નથી. ઓકે, એટલે જરાયુ અંતઃસ્ત્રાવી પેશી જ્યારે આ ઘટના બને ગર્ભ સ્થાપનની, ગર્ભધારણની, ત્યારે જ આ થતી ઘટના છે. આ ઉપરાંત મિત્રો થોડાક આગળ જઈએ આપણે તો એ ઉપરાંત વધારામાં માતા જે છે એના બોડીની અંદરથી બ્લડમાં ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટેરોન, થાઇરોક્સિન, કોર્ટિસોલ, થાઇરોઇડ, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, થાઇરોઇડ, થાઇરોક્સિન, કોર્ટિસોલ અને પ્રોલેક્ટિન, આવા અંતઃસ્ત્રાવોનું નિર્માણ પણ વધારામાં માતાના શરીરમાંથી બ્લડની અંદર આ સ્ત્રાવ થતા છે. તો ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, થાઇરોક્સિન, કોર્ટિસોલ અને પ્રોલેક્ટિન, આ 3 ને 2 5 આ જોયા. અને જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે હતા એમાંથી HCG અને HPL, અને બીજો આ અંડપિંડ જે છે એની અંદરથી એક ઉત્પન્ન થાય એને રિલેક્સિન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રિલેક્સિન જે છે એ મિત્રો ખાસ ધ્યાન આપજો. રિલેક્સિનનું કામ એ જ્યારે પ્રસૂતિની ક્રિયા થાય ત્યારે યુનિમાર્ગના જે સ્નાયુઓ હોય એ સ્નાયુઓને શિથિલ બનાવે, જેના કારણે બાળ પ્રસવની ક્રિયા સરળતાથી થાય, એનું કામ કરે છે આ રિલેક્સિન. એ ઉપરાંત પણ છે ઓક્સિટોસિન, એ આપણે પછી વાત કરીશું. તો આ વધારામાં આટલા સ્ત્રાવનું નિર્માણ થતું હોય છે મિત્રો. હવે આ શું કામ કરે? તો આ જે અંતઃસ્ત્રાવો જે છે એ હંમેશા વિકાસ પામતું જે ગર્ભ છે, ભ્રૂણ છે, બરોબર છે, એની વૃદ્ધિ વિકાસ કરવાનું કામ કરે. બીજું, માતા જે છે એની મેટાબોલિઝમ ક્રિયાઓ એટલે ચયાપચયની ક્રિયાઓ ની અંદર પણ સહાયક બનવાનું કામ કરશે. ઓકે, વૃદ્ધિ વિકાસ, માતાની ચયાપચયની ક્રિયાઓ, ગર્ભ સ્થાપનની ક્રિયામાં મદદ કરતા આ હોર્મોન્સ આવેલા છે. ઓકે, હવે આના પછી આપણે વાત કરીએ કે ભાઈ જે પોષક સ્તરોની આપણે વાત કરેલી, હવે ગર્ભ સ્તરો, આ ગર્ભ જે સ્થાપન થઈ ગયું, બરોબર છે, તો એની આજુબાજુ 3 સ્તર આવેલા હોય મિત્રો. તો એ સ્તર વિશે આપણે જરા જોઈ લઈએ. એ સ્તર જે છે એટલે એને આપણે ગર્ભીય સ્તરો, એ 3 સ્તર છે. બાહ્ય ગર્ભ સ્તર, મધ્ય ગર્ભ સ્તર અને ત્રીજું અંતઃગર્ભ સ્તર. આ 3 સ્તર છે. આ 3 સ્તરની અંદરથી આપણે જે બન્યા છીએ, તો 3 ગર્ભ સ્તરોની અંદરથી આપણા બોડીના ભાગ, અંગો, પેશીઓ, કે બધા અંગો ટોટલી, એ બધાનું નિર્માણ જે છે આ 3 અંગોની અંદરથી થતું હોય છે.
ઓકે, તો એ ઉપરાંત અંતઃકોષ જે છે કે આ પ્રકારે આ ગર્ભ છે, બહારની આપણે વાત કરી તો અહીંયા બાહ્ય ગર્ભસ્તર છે, બરાબર. પછી અહીંયા આ મધ્ય ગર્ભસ્તર છે. તો એની ગર્ભની અંદર આપણે આગળ વાત કરી અંતઃકોષ સમૂહ, તો અહીંયા એક તકતી જેવો ભાગ બનાવે અને એ ભાગ પાછો આ પ્રકારે વિકાસ સાધે, જેના કારણે આ 3 ગર્ભસ્તરોનું નિર્માણ થાય. અને આ 3 ગર્ભસ્તર જે બને એની અંદરથી શરીરના અંગો, હાડકાં છે, સ્કિન છે, વાળ છે, આ બધાનું નિર્માણ જે થાય એ પર્ટિક્યુલર બાહ્ય ગર્ભસ્તરમાંથી અમુક અંગો બને, મધ્ય ગર્ભસ્તરમાંથી અને અંતઃ ગર્ભસ્તરમાંથી. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે જે આપણે આમાં અંતઃકોષ છે અથવા તો ગર્ભનું અંતઃસ્તર જે છે, આ અંતઃસ્તર જે છે એ એની અંદરથી સ્ટેમ સેલ નું નિર્માણ થાય. સ્ટેમ સેલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર છે. અત્યારે બ્લડ બેંક હોય એવી રીતે મિત્રો આ સ્ટેમ સેલ બેંક પણ છે કે બાળક જન્મે ત્યારે આ સ્ટેમ સેલ જે છે એ આપણે ગર્ભનાળ જે આપણે વાત કરી, પ્લેસેન્ટાની વાત કરી, એને સાચવી રાખવામાં આવે છે. અને કેમ? કારણ કે સ્ટેમ સેલ એ કોઈ પણ પેશી કે અંગોનું નવેસરથી નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે સ્ટેમ સેલ. એટલે સ્ટેમ સેલ માટે પણ અત્યારે હાલ જે લોકો રીચ છે, પૈસાવાળા છે, એ બાળક જન્મે ત્યારે આ સ્ટેમ સેલ જે છે એ પ્રસવની ક્રિયા થાય ત્યારે એ જોડાણ ધરાવતો ભાગ છે અને માતાના થી જોડાણ થયેલો હોય આ ગર્ભ જરાયું આપણે ડૂંટીનો જે ભાગ છે તો એને કટ કરી દે છે અને પછી ફેંકી દે છે. પણ એ ફેંકી દેતા પહેલાં અમુક કુટુંબોની અંદર આ સ્ટેમ સેલ જે છે એને સાચવવા માટેની એક બેંક હોય છે કે વ્યક્તિ જ્યારે પણ એની લાઈફમાં કોઈ એવા ગંભીર રોગથી પીડાય ત્યારે આ સ્ટેમ સેલની અંદરથી સેલ લઈ અને એ નવા અંગોનું જનરેટ કરી શકે છે. માટે સ્ટેમ સેલ છે એ પેશી અને અંગોનું નિર્માણ માટે બહુ જ જવાબદાર છે. તો એ આવી રીતે સ્ટેમ સેલ કામ કરે છે. બીજી વસ્તુ વાત કરીએ આપણે મિત્રો કે આ ફલિતાણ થઈ ગયો, વૃદ્ધિ વિકાસ પામતા ગર્ભની પણ આપણે મિત્રો અહીંયા વાત કરી લીધી. ઓકે, પણ અહીંયા આપણે ધ્યાન આપીશું કે ટોટલી આ જે ક્રિયા છે આપણે માસિક જે છેલ્લે ઋતુસ્રાવ આવ્યો હોય એ પછી ટોટલી 280 દિવસ અથવા 40 અઠવાડિયા, કેટલા 40 અઠવાડિયા અથવા 280 દિવસે એ છેલ્લો ઋતુસ્રાવ હોય, ડૉક્ટર પૂછે કે ભાઈ ક્યારે તમે બેનને કે સ્ત્રી હોય એને એક મેન્સિસમાં આવ્યા હતા એ તારીખથી લઈને એપ્રોક્સિમેટલી એ લગભગ આ ક્રિયા પૂર્ણ થવામાં 40 અઠવાડિયા અથવા તો 280 દિવસ આ આપણે ડિલિવરીના સમય છે, ગર્ભાવધિ કાળ છે. તો આવી રીતે 40 અઠવાડિયા અથવા 280 દિવસની આ પ્રક્રિયા છે. એટલે ટૂંકમાં 9 માસ સુધીની આ પ્રક્રિયા છે. ઓકે, એટલે આ વસ્તુ જે છે એમાં ક્યારે કયા મહિનામાં કયા અંગોનું નિર્માણ થાય એ જરા એક ટૂંકમાં આપણે જોઈ લઈએ છીએ. બધા મિત્રો આ ખાસ ધ્યાન આપજો, એક માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો ફરીથી હું લખીશ પણ અહીંયા મૌખિક વાત કરી દઉં છું કે પ્રથમ માસ હોય, આપણે અહીંયા ફલિતાણની આપણે વાત કરી, બરોબર છે. પછી ગર્ભાશયની અંદર અંડવાહિનીમાંથી આગળ વધે છે અને અહીંયા ગર્ભનું સ્થાપન થાય છે, ત્યાં સુધી આપણે જોયું. પણ મિત્રો યાદ રાખજો કે પ્રથમ માસ હોય, પ્રથમ માસને અંતે હાર્ટનું નિર્માણ થાય છે. જે સ્ટેથોસ્કોપ આવે, હૃદયના ધબકારા માપવા માટેનું સાધન જે ડૉક્ટરો કાનમાં પહેરતા હોય છે, લગાવતા હોય છે અને આ પ્રકારે રાખીને જોતા હોય, ધબકારા માપતા હોય છે, એનાથી આપણે 1 માસના ગર્ભને અંતે એ હૃદયનું નિર્માણ થઈ ચૂક્યું હોય, એ અવાજ આપણે સાંભળી શકીએ. બીજા માસને અંતે આપણા ઉપાંગો અને આંગળીઓનું નિર્માણ થઈ ચૂક્યું હોય છે. અને ત્રીજા માસને અંતે મોટા ભાગના અંગોનું નિર્માણ અને જનનાંગોનું નિર્માણ, સ્ત્રી હોય કે પુરુષ, એની અંદર જનનાંગોનું નિર્માણ એ ત્રીજા માસને અંતે થતું હોય છે. જ્યારે 5મા માસને અંતે એમાં મુવમેન્ટ આવતી હોય છે, તો એ ગર્ભ હલનચલન કરે છે અને માથા ઉપર વાળનું નિર્માણ થાય છે 5મા માસને અંતે. અને 6ઠ્ઠા માસને અંતે એની અંદર
કહેવાય કે ભાઈ એના શરીર ઉપર સૂક્ષ્મ વાળનું નિર્માણ થાય, પછી આંખની આ જે પાપણ જે છે એનું નિર્માણ થાય, અને આ પોપચા જે છે એ છૂટા પડવાની ક્રિયા છઠ્ઠા માસની અંતે થતી હોય. અને માસ 7, 8 અને 9ની અંદર ટોટલી ગર્ભનો વિકાસ થતો જોવા મળે છે, એટલે કે બાળ પ્રસવની ક્રિયા માટે તૈયારી થતી હોય છે. એટલે 7, 8, 9ની અંદર લગભગ ગર્ભ સંપૂર્ણ વિકસિત થયેલો જોવા મળે છે. એટલે કેટલાક કિસ્સાઓમાં મિત્રો આપણે જોતા હોઈએ સગા સંબંધીમાં એવો શબ્દ સાંભળીએ છીએ કે ભાઈ 7મા મહિને જન્મ્યો છે અને કાચની પેટીમાં રાખેલો હોય છે. તો એ 7મા મહિને પણ જન્મે બાળક, બધા બાળકો જન્મે છે એ મૃત્યુ નથી પામતા, એનો વિકાસ તો થઈ ચૂક્યો હોય છે, પણ 9મા માસમાં જે વિકાસ થાય એટલો વિકાસ નથી થયેલો હોતો, એટલે એને ઓક્સિજનની અપૂરતા સર્જાય, એના કારણે એને કાચની પેટીમાં રાખવો પડતો હોય છે. ઓકે, 7, 8 અને 9મા માસની અંદર ગર્ભનો સંપૂર્ણ વિકાસ થયેલો જોવા મળે છે, અને ત્યાર પછી પ્રસવની ક્રિયાની શરૂઆત થતી હોય છે. ઓકે, તો આ પ્રકારે ફરીથી યાદ કરાવી દઉં કે પ્રથમ માસનો ગર્ભ હોય ત્યારે હૃદયનું નિર્માણ થાય, જે થેથોસ્કોપ દ્વારા એના અવાજ આપણે સાંભળી શકીએ. ત્રીજા માસમાં ની અંદર કે હંમેશા એ ઉપાંગો અને આંગળીઓનું નિર્માણ થાય. ત્રીજા માસને અંતે એની અંદર મોટાભાગના મુખ્ય અંગો, કિડની છે, લંગ્સ છે, બોન છે, એ બધાનું નિર્માણ થતું હોય, અને એ ઉપરાંત જનનાંગોનું નિર્માણ થતું હોય. અને 5મા માસમાં ને અંતે ગર્ભ હંમેશા ચલિત મુવમેન્ટ કરતો જોવા મળે. એ બાળક ગર્ભની અંદર પણ આપણે જેવા એક્સપ્રેશન કરીએ છીએ જન્મ્યા પછી, ગુસ્સો કરવો, હસવું, એવી રીતે ગર્ભની માતાના ઉદરની અંદર જ્યારે ડેવલપ થતો ગર્ભ હોય એ પણ આવી અવસ્થાઓમાંથી પસાર થતો હોય છે. એ પણ ઘણી વખત કકરાટ કરતો હોય અંદર, પણ એ આપણે જોઈ શકતા નથી, પણ ડૉક્ટરો આનો અભ્યાસ કરેલો છે, એટલે એ બહુ મસ્તથી ખડખડાટ હસતો હોય કાં તો લાતો મારતો હોય એ અનુભવ માતાને થતો હોય છે. તો 5મા માસને અંતે મિત્રો ગર્ભ જે છે એ હલનચલનમાં આવી જતો હોય છે, મુવમેન્ટ કરતો થાય, અને માથાની ઉપર વાળનું નિર્માણ થાય. ઓકે, અને પછી 6ઠ્ઠા માસને અંતે એના શરીર ઉપર આપણે અત્યારે વાળ જે જોવા મળે છે એવા સૂક્ષ્મ વાળનું નિર્માણ થાય, પોપચાનું છૂટા પડે અને પાપણોનું નિર્માણ થતું હોય. 7, 8 અને 9 માસને અંતે ગર્ભ સંપૂર્ણ વિકાસ થઈ ગયેલો જોવા મળે છે. ઓકે, તો આ પ્રકારે અહીંયા ફલિતાંડ અને વૃદ્ધિ પામતા ગર્ભ વિશે આપણે મિત્રો વાત કરી છે. હવે નેક્સ્ટ ટાઈમે આપણે પ્રસૂતિની ક્રિયા, આ સ્થાપન થઈ ગયું છે, હવે નીચેની તરફ જવાનું છે, એટલે યોનિ માર્ગમાંથી બાળ પ્રસવની ક્રિયા, અને બાળ પ્રસવની ક્રિયા થયા બાદ દૂધ સ્ત્રાવ ફીડિંગ એના પોષણ માટે જવાબદાર છે. આ ઘટનાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. તો ફરીથી આપણે હું તમને યાદ કરાવી દઉં કે ફલિતાંડ જે છે એ સૌપ્રથમ આપણે અહીંયા જોયું કે ભાઈ અંડવાહિની જે છે એમાં એનો મુક્ત છેડો જે છે આંગળી જેવા પ્રવર્ત. ઓકે, આ પહોળો ભાગ જે છે અંડવાહિની દિવાલ છે, આ એક જોડ અંડપિંડ આવેલા છે. તો જ્યારે અંડપિંડની અંદરથી અંડકોષ બાદ થાય 14મા દિવસે અંડકોષ જનનની ક્રિયા મિત્રો યાદ કરીશું, ત્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણ 2 પૂર્ણતા ક્યારે કેળવેલી કહેવાય કે જ્યારે અંડકોષ બાદ થાય ત્યારે આ જે મૈથુન ક્રિયા વખતે, સંવનનની ક્રિયા વખતે શુક્રકોષ જે યોનિમાર્ગની અંદર ઠાલવવામાં આવે, તો એ શુક્રકોષ અહીંયા તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન જોડે પહોંચે અને અંડકોષની અંદર દાખલ થાય. એ પણ આપણે વાત કરી ચૂક્યા છે કે ભાઈ એક જ શુક્રકોષ અંડકોષમાં દાખલ થાય, બીજો દાખલ નથી થતો, કારણ કે ફલન પડ કે કલા રચાઈ ચૂકી હોય છે. બરોબર છે? તો અહીંયા ફલનની ક્રિયા થાય છે. ફલનની ક્રિયા થતાં 5 થી 6 કલાક લાગે. ત્યારબાદ આ ફલિતાંડ રચાયા બાદ એ ધીમે ધીમે હવે વિભાજનની ક્રિયાની શરૂઆત કરશે, એટલે 2, 4, 8 16 કોષીય અવસ્થાબંધનું નિર્માણ થશે, જે ધીમે ધીમે ગર્ભાશય તરફ આગળ વધતા જશે, અને છેલ્લે 16 કોષીય અવસ્થા આવે એટલે મોરલા અવસ્થા આવે, અને મોરલા અવસ્થાની અંદરથી આ ગર્ભકોષ કોથળીનું નિર્માણ થાય મિત્રો. હવે ગર્ભકોષ કોથળી જે છે એની અંદર પ્રવાહી પડેલું હોય છે. હવે એની આજુબાજુ આવા ભ્રૂણ પોષક સ્તર આવેલા હોય છે. હવે ગર્ભકોષ કોથળી જે છે એની આજુબાજુ આવેલા ભ્રૂણ પોષક સ્તરો જે છે એમાંથી ઉત્સેચકોનું નિર્માણ થાય, કે જે એન્ડોમેટ્રિયમ સ્તર જે છે એની દિવાલો એની પેશીઓને તોડશે, એટલે ત્યાં આગળ ખાડા જેવી રચના બનશે, અને આ જે ગર્ભકોષ કોથળી હતી એના ભ્રૂણ પોષક સ્તરો
એની અંદરથી આંગળીના પ્રવર્તો જેવા ભાગ નીકળે જેને આપણે જરાયુ કીધેલા, અને જરાયુ જ અંકુરણ તરીકે ઓળખીશું. અંકુરણ એટલે નિર્માણ થવું, ઉગવા. તો એ જરાયુ અને આ ગર્ભાશયની એન્ડોમેટ્રિયમ સ્તરની દિવાલ છે એમાંથી પણ આંગળી જેવા પ્રવર્તો નીકળે. તો ગર્ભાશયના જરાયુ અને પેલાના જરાયુ એ બંને સાર્વત્રિક ભેગા થઈ જાય અને એક નળી જેવો ભાગ બનાવી દે જેને આપણે જરાયુ તરીકે ઓળખીશું. બરોબર છે. અને એ જરાયુ જે છે એ અહીંયા જોડાણ થઈ જાય છે. આ પ્રકારે આ ભ્રૂણનું અહીંયા સ્થાપન થયું. હવે ભ્રૂણના સ્થાપન પછી એની આખી ક્રિયા આવે ગર્ભધારણની. તો આ જે જરાયુ જે બને છે એ જરાયુ એ ગર્ભને પોષણ આપવામાં મહત્વનો ફાળો આપે, ઓક્સિજન આપે, પોષક દ્રવ્યો આપે. એ ઉપરાંત આની અંદરથી નકામા ઉત્સર્ગ દ્રવ્યો જે ગર્ભમાં તૈયાર થતા હોય મેટાબોલિઝમની ક્રિયાને અંતે એ પણ માતાના શરીરમાં નાખે બ્લડમાં, અને માતા એને દૂર કરતી હોય છે. તો ઉત્સર્ગનો નિકાલ સારા ઓક્સિજનનું વહન, પોષક દ્રવ્યોનું વહન માટે જવાબદાર છે. ઓકે. હવે આ જે છે જરાયુ એ એક અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે. તો એમાંથી HCG અને HPL એ ઉપરાંત એક રિલેક્સિન આ અંડપિંડની અંદરથી સ્ત્રાવતો અંતઃસ્ત્રાવ છે. એ ઉપરાંત તેની અંદર ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થતો હોય છે. પણ આ ક્રિયા ક્યારે શક્ય બને છે કે જ્યારે સ્ત્રી આ ગર્ભાવસ્થામાં ગર્ભધારણની ક્રિયા કરે છે ત્યારે જ એ જરાયુ એક અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે. એ ઉપરાંત વધારામાં માતાના શરીરની અંદરથી આવા ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટેરોન, થાઇરોક્સિન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન આવા અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે, જેના કારણે ગર્ભની વૃદ્ધિ, વિકાસ, ગર્ભનું સ્થાપન અને માતાની ચયાપચયની ક્રિયાઓ ઉપર એનું નિયંત્રણ થતું હોય છે. તો મિત્રો આપણે આ ક્રિયા જોઈએ. બીજું કે આ જે બધી ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓની અંદર છેલ્લે આપણે જોયા કે 3 ગર્ભસ્તરો, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરનું નિર્માણ થાય. અને એવી જ રીતે અંતઃકોષ સમૂહ જે છે એક પ્રકારના સ્ટેમ સેલ તરીકે કામ કરે. સ્ટેમ સેલ જે છે એ પેશી અને અંગોના નિર્માણ કરવા માટે એ સક્ષમ હોય છે. માટે આ સ્ટેમ સેલ બેંક પણ આવતી હોય છે. એટલે ઓડ બેંક, કોર બેંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેવી રીતે બ્લડ બેંક હોય, સ્પર્મ બેંક હોય, બરાબર છે. એવી રીતે આ સ્ટેમ સેલ જે છે જરાયુ એને સાચવવામાં આવતો હોય છે. એટલે આ જે જરાયુ છે બરાબર એની અંદર આ સ્ટેમ સેલ આવેલા હોય, કારણ કે ત્યાંથી ઉત્પન્ન થયેલો છે અંતઃસ્તરની અંદરથી. તો આ પ્રકારે એને સાચવવામાં આવતો હોય. અને કોઈ મોટી ગંભીર બીમારી આવે તો આ સેલની અંદરથી કોષ લઈ અને જે તે અંગને અંદર એ પ્રોસિજર કરે એટલે અંગનું નિર્માણ થતું હોય છે મિત્રો. તો આ પ્રકારે અહીંયા આની આપણે વાત કરી. બીજું કે પ્રથમ માસ, દ્વિતીય માસ, તૃતીય માસ, પછી 5મા માસ અને 6ઠ્ઠા અને 7મા, 8મા અને 9મા માસ કયા કયા અંગોનું નિર્માણ થાય એ પણ આપણે વાત કરેલી. અને બીજું કે આનો ટોટલી ફલનથી, ઋતુસ્ત્રાવથી લઈ અને 12 પ્રસવની ક્રિયા જે થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે 40 અઠવાડિયા અથવા 280 દિવસનો હોય, એટલે 9 મહિનાનો ગર્ભ વિકાસ કહેવામાં આવે છે. અને ત્યારબાદ 12 પ્રસવની ક્રિયા થતી હોય છે. પણ આવા આપણે પકડી નહીં રાખીએ કે 280 દિવસ એટલે 280 દિવસના ઉપર પણ થાય, કાં તો 280 દિવસ પહેલાં પણ પ્રસવની ક્રિયા થતી હોય છે. એટલે એ સ્ત્રીના બોડીના મિકેનિઝમ ઉપર કે એના અંતઃસ્ત્રાવો ઉપર ડિપેન્ડ કરતો હોય છે. ઓકે. હવે આગળ આપણે જોઈશું પ્રસૂતિની ક્રિયા અને દૂધ સ્ત્રાવ. ઓકે. તો અહીંયા આ વસ્તુ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. બીજું કે એક જાણવા જેવું છે કે કોઈ પણ સ્ત્રી જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે એને 1-2 મહિના સુધી એને વોમિટિંગ થયા કરે છે, એને કંઈ ખાવા પીવાનું ભાવતું નથી, એને કોઈ વગાર થતો હોય ઘરમાં તો એ ત્યાંથી દૂર ખસી જાય અને એને કહેવાય કે ભાઈ ઈડકી ચાલુ થઈ જતી હોય છે. તો આના પાછળનું મૂળભૂત કારણ અમે પણ આ વસ્તુને ડૉક્ટરો જોડે ભણેલા છે, એટલે એ વાત કરેલી. તો ગાયનેકોલોજિસ્ટે એ પણ વાત કરેલી કે આવું કેમ બને છે. તો એને એવું કીધેલું કે આ જે બહારથી બીજો કોષ કોઈ પણ બોડીમાં જ્યારે બીજી પારકી બોડીમાં ઘૂસે કે પ્રવેશે ને ત્યારે શરીર એને જલ્દી સ્વીકારતું નથી. ઓકે. એટલે આ સ્ત્રી જે છે એની અંદર આ શુક્રકોષ દાખલ થાય ને આ પ્રકારે બોડી સાથે આ કોષ જોડાય, બરોબર છે, ત્યારે એ જલ્દી સ્વીકારતું નથી. પછી એને ખબર પડી જાય કે ના, મને કોઈ નુકસાન નથી કરવાનું, બરોબર છે. એટલે ઓટોમેટિકલી 2 મહિના પછી કોઈ પણ સ્ત્રીને લીડકી આવતી હોય, વોમિટિંગ થતું હોય, ઓટોમેટિક બંધ થઈ જતું હોય છે. તો એના પાછળનું કારણ આ છે મૂળભૂત. ઓકે. તો આની કોઈ દવા હોતી નથી, આ નેચરલી ક્રિયા છે. ઓકે. તો આ પ્રકારે આ આકૃતિ દ્વારા સમજી લેવાનું, બરોબર છે. આકૃતિ પ્રમાણે જ આપણે જવાનું. આકૃતિ આટલી મોટી પરીક્ષામાં નહીં જ પૂછાય 100%,
પરંતુ આપણને આકૃતિ ખબર હોવી જોઈએ, કારણ કે આ બધી જે ઘટનાઓ બને છે એ આકૃતિ થ્રુ જ છે, અને આકૃતિમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણેનું વર્ણન આપણે ટેક્સ્ટમાં જ છે, બરોબર. એટલે ટેક્સ્ટ જોડે લઈને બેસવાનું આ જ્યારે વિડીયો ચાલતા હોય ત્યારે, એટલે તમને ખ્યાલ આવે કે સાહેબે અહીંયાથી સ્ટાર્ટ કરી દીધું, અહીંયા સુધી પૂરું થયું, બરોબર છે. અને પારિભાષિક શબ્દો નીચે હંમેશા મિત્રો અંડરલાઈન કરજો, અને લાંબુ લાંબુ લખાણ કરતાં જે હાઇલાઇટ્સ લખાણ હોય એ તમારે વધારે કેચઅપ કરવાનું. દાખલા તરીકે અંતઃસ્ત્રાવ વિદાય છે, આમાં જરાયુજન પૂરણ રિલેક્સિન છે, બરોબર, ગર્ભકોષ્ઠ કોથળી છે, ભ્રૂણ પોષક સ્થળ છે, બરોબર, સ્થાપન છે, ઓકે. તો આવા શબ્દો નીચે અંડરલાઈન કરવાની એક્ઝામમાં ચાલુ લખતા હોય ત્યારે, એટલે પરીક્ષકનું ધ્યાન એ એમ્બોઝ થયેલા શબ્દો ઉપર પડે, એટલે બહુ ડિટેલમાં વાંચવા ના રહે, એને ખબર પડી જાય કે ભાઈ વિદ્યાર્થી બધું જાણી ચૂક્યું છે, એ લખ્યું છે, ઓકે. તો અહીંયા હવે આપણે નેક્સ્ટ ટાઈમે પ્રસ્તુતિની ક્રિયા અને દૂધસ્ત્રાવ વિશે આપણે જોઈશું, ઓકે. તો બધાને મારી ખાસ વિનંતી છે કે ભાઈ ટેક્સ્ટ પ્રમાણે જજો, બરોબર છે. નીટ તો આપણે પહેલાં 11-12 ક્લિયર કરી લઈએ, 12મું ધોરણ ક્લિયર કરી લઈએ, બરોબર, પછી આપણે નીટ માટે તમે તમારી રીતે કામ કરજો. પણ આ વસ્તુ નીટમાં આવવાની જ છે, આનાથી બીજું એક્સ્ટ્રા હશે પણ આ તો કરી લો, બરોબર છે. અને ટેક્સ ઓરિએન્ટેડ રહેવાનું, બરોબર. આના આપણે સમજવા માટે મટીરિયલનો ઉપયોગ કરીશું, બાકી ટેક્સને જ ખાસ પ્રાયોરિટી આપવાની મિત્રો, કારણ કે પેપર હંમેશા ટેક્સમાંથી ડ્રો થતું હોય છે, અને લગભગ લખાણ એ આપણું ટેક્સનું જ હોવું જોઈએ. તો આવી રીતે અહીંયા આપણું આકૃતિ દ્વારા ફલિતાંડ અને વૃદ્ધિ પામતા ગર્ભ વિશે જોયું મિત્રો. હવે નેક્સ્ટ ટાઈમે આપણે પ્રસૂતિની ક્રિયા અને દૂધસ્ત્રાવ વિશે આપણે જોઈશું, ઓકે. તો જય સ્વામિનારાયણ મિત્રો.